રસ્તો જોઈએ પણ ખેડૂતોની જમીન બરબાદ કરીને નહીં. ડીસા પાલનપુર નેશનલ હાઈવે 27 બાયપાસ સામે ખેડૂતોનો વિરોધ હવે તેજ બન્યો છે. પાલનપુરથી રાધનપુર તરફ ટ્રાફિકને સીધી કનેક્ટિવિટી આપવા માટે નેશનલ હાઈવે 27 પર ડીસા પાલનપુર વિસ્તારમાં નવી બાયપાસ ગ્રીનફિલ્ડ રોડ એલાઇનમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ આ પ્રસ્તાવ સામે હવે કુંપટ, વડાવળ સહિત આસપાસના ગામોના ખેડૂતો એકજૂથ થઈ રહ્યા છે. ખેડૂતોનો સવાલ છે કે જ્યારે હાલનો રસ્તો પહોળો કરીને ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય તો પછી મોંઘી અને ઉપજાઉ ખેતીની જમીન શા માટે લેવાય? કુંપટ ગામ ખાતે જમીન બચાવના મુદ્દે શાંતિપૂર્ણ બેઠક બાદ આજે વડાવળ ગામના માતાજીના મંદિર ખાતે પણ ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. પ્રસ્તાવિત એલાઇનમેન્ટ માટે 26 ગામોના વિસ્તારનો સમાવેશ ચર્ચામાં છે. જો કે હજી સુધી રોડની અંતિમ લાઇન કે કયા સર્વે નંબરમાંથી રસ્તો પ્રસાર થશે તે ફાઇનલ થયું નથી. ડીપીઆર અને અંતિમ સર્વે બાદ જ ચોક્કસ રૂટ નક્કી થશે. ખેડૂતો હવે સ્પષ્ટ કહી રહ્યા છે કે પક્ષાપક્ષી ભૂલી એક થશો, જમીન બચાવવા કાયદાકીય લડત લડશો, જનપ્રતિનિધિઓ અને તંત્ર સમક્ષ શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવશો. વિકાસનો વિરોધ નથી, પરંતુ વિકાસના નામે ખેડૂતોની જમીનનો બલિદાન સ્વીકાર્ય નથી. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ માંગ સામે તંત્ર શું નિર્ણય લે છે. અહેવાલ પ્રહલાદસિંહ દરબાર. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.